أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم मौलाए कायनात इमाम अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાના અંદરમાં હદીસ ફરમાવે છે અને તે હદીસ નંબર 38 ફરમાવ્યું આકાએ અઅજઝુ નાસી મન અજઝા અન ઇક્તિસાબિલ ઇખવાન وأعجز منه من ضيع من ظفر به منهم કે માણસોમાંથી સૌથી વધારે આજીઝ તે છે કે જે કોઈ દોસ્તી ન મેળવી શકે, જે શખ્સ પાસે એટલી કાબિલિયત ના હોય કે કોઈ દોસ્ત બનાવી શકે. માણસોમાંથી સૌથી ફેબલ અને આજીઝ તે છે કે જે કોઈને દોસ્તી ન બનાવી શકે. અને મૌલાએ કહ્યું وأعجز منه તેનાથી વધારે આજીઝ, તેનાથી વધારે ફેબલ એ છે કે જ્યારે દોસ્ત મળવા પછી એ દોસ્તીને ગુમાવે, એ દોસ્તીને ખોઈ બેસે. અઝીઝાને મોહતરમ, આપણું ધર્મ એવું ધર્મ છે કે જે ધર્મમાં સોલિટેર યાની કે એકલો રહેવું પસંદ નથી કરતું. એક માણસ અગર જો ગુફામાં ગ્રોથમાં ચાલ્યો જાય અને દુનિયાને તર્ક કરે તો પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે એ લોકો અમારામાંથી નથી કે જે લોકો તેઓની આખિરત માટે દુનિયાને છોડી દે છે, દુનિયાને મૂકી દે છે. અને તે લોકો પણ અમારામાંથી નથી કે જે લોકો દુનિયા સારું થઈ અને આખિરતને છોડી દે છે. અઝીઝાને મહતરમ, દુનિયાના અંદરમાં આપણે રહીએ એમાં એ ખૂબી નથી કે આપણે દૂર દૂર અને આપણે ખૂણામાં બેઠા હોય, ગ્રોથમાં ચાલ્યા જાય ઇબાદત કરવાના બહાને અને દુનિયામાં રહી અને માણસો સાથે અખલાકની રીતના ના વર્તતા હોય. પણ ખૂબીની વાત એ છે કે માણસો સાથે વસી, માણસો સાથે રહી અને અખલાકની સાથે પેશ આવે, તકવા અને પરહેઝગારીની સાથે પેશ આવે અને એકબીજાને તકવા અને પરહેઝગારીની વસિયત કરે. વતઆવનુ અલલ બિર્રિ વત્તક્વા, તમે લોકો એકબીજા સાથે વર્તો તકવા અને પરહેઝગારી અને નેકીઓ થકી. અઝીઝાને મોહતરમ, કામયાબ શખ્સ તે છે કે જેના પાસે દોસ્ત હોય. અને યાદ રહે કે 1000 દોસ્ત એક કોર હોય અને એક દુશ્મન એક કોર હોય તો જે એક દુશ્મન નુકસાની પહોંચાડી શકે છે એટલો ફાયદો 1000 દોસ્તારો પહોંચાડી નથી શકતા. એટલા માટે કોઈ સાથે દુશ્મની ન રાખવી, બલકે એવા દોસ્ત બનાવવા કે જે દોસ્ત આપણને હિદાયત માટે દુનિયામાં પણ કામ આવે અને આખિરત માટે તે દોસ્ત આપણો સાથીદાર બની શકે. કુરાન શરીફની આયતોના અંદરમાં છે કે જન્નતીઓ સામસામે બેઠા હશે, ઇખવાનન અલા સુરુરિ મુતકાબિલુન, કે ભાઈઓ હશે તેઓ અને એકબીજાના સામે બેઠા હશે. અઝીઝાને મહતરમ, દોસ્તી બહુ જ ઉત્તમ ચીજ છે. એવા દોસ્ત બનવાની કોશિશ કરે કે જે દોસ્ત વફાદાર હોય, જે દોસ્ત અમાનતદાર હોય, જે દોસ્ત ખયાનત ન કરતો હોય, જે દોસ્ત સાચો હોય અને જે દોસ્ત મુત્તકી અને પરહેઝગાર હોય, જે દોસ્ત ઇલમવાળો હોય. અને સામે આપણે જ્યારે કોઈ દોસ્તને હાસિલ કરે તો તે દોસ્ત એ જ પ્રમાણે હોય, વફાદાર હોય, એના પાસે ઇલમ હોય, ઈમાન હોય, તકવા અને અખલાક હોય, મુત્તકી પરહેઝગાર હોય. અને તે દોસ્ત મુસીબતના ટાઈમે કામ આવે જે પ્રમાણે તું તારા દોસ્તને મુસીબતના ટાઈમે કામ આવે. એવું ના હોય કે દોસ્તી બાંધવી દુનિયાના મસલહતના કારણથી, કે જ્યાં સુધી દુનિયા છે ત્યાં સુધી દોસ્તી છે, દુનિયા ચાલી ગઈ તો દોસ્ત પણ વિખૂટા પડી ગયા. એવી દોસ્તી આપણા શરીયતને પસંદ નથી. والسلام عليكم ورحمة الله وبركاته.